हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ शन्नो मित्र शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। मंत्र पहलो 46 नंबरનું પાન तदेतत् सत्यम् यथा सुदीप्तात् पावकाद् विस्फुल्लिङ्गाः यथा सुदीप्तात् पावकाद् विस्फुल्लिङ्गाः सहस्रशः प्रभवन्ते स्वरूपाः सहस्रशः प्रभवन्ते स्वरूपाः सहस्रशः प्रभवन्ते स्वरूपाः सहस्रशः प्रभवन्ते स्वरूपाः तथाक्षराद्विविधः सौम्यभावाः तथाक्षराद्विविधः सौम्यभावाः प्रजायन्ते तत्र चैवापि यन्ति प्रजायन्ते तत्र चैवापि यन्ति यथा सुदीप्तात् सुष्ठुदीप्तात् इद्धात् पावकात् अग्नेः विस्फुल्लिङ्गाः अग्नावयवाः सहस्रशः अनेकशः
પ્રભવન્તે નિર્ગચ્છન્તિ સ્વરૂપાઃ અગ્નિસલક્ષણાઃ એવ તથા ઉક્તલક્ષણાદ અક્ષરાદ વિવિધા નાના દેહ ઉપાધિ વેદમ અનુવિધીયમાનત્વાत् વિવિધાઃ હે સૌમ્ય ભાવાઃ જીવાઃ આકાશાદિ ઇવ ઘટાદિ પરિચ્છિન્નાઃ સુષિરભેદાઃ ઘટાદि ઉપાધિ પ્રભેદમ અનુભવન્તિ એવં નાના નામ રૂપ કૃતદેહ ઉપાધિ પ્રભવમ અનુપ્રજાયન્તે તત્ર ચૈવ તસ્મિન એવ અક્ષરે અપી યન્તિ દેહ ઉપાધિ વિલયમ અનુલીયન્તે ઘટાદિ વિલયમ અનુ ઇવ સુષિરભેદાઃ યથા આકાશસ્ય સુષિરભેદ ઉત્પત્તિ પ્રલય નિમિત્તત્વમ ઘટાદિ ઉપાધિકૃતમ એવ તદ્વદ અક્ષરસ્યાપી નામ રૂપ કૃતદેહાદિ ઉપાધિ નિમિત્તમ એવ જીવ ઉત્પત્તિ પ્રલય નિમિત્તત્વમ. શાસ્ત્ર અને આચાર્ય માટે અક્ષર પુરુષ અપરોક્ષ છે, પણ જે સાધક છે, જે શિષ્ય છે, એને માટે આ બ્રહ્મ અક્ષર બ્રહ્મ છે કેવું છે? અત્યંત પરોક્ષ. ગઈકાલે આપણે જોયું તો કે આવું અત્યંત પરોક્ષ જે બ્રહ્મ છે એ અક્ષર પુરુષ છે, એને જાણવું કેવી રીતે? અને એટલા માટે શ્રુતિ માતા શું કરે છે? દ્રષ્ટાંતમ આહ. શ્રુતિ માતા આપણી સામે એક દ્રષ્ટાંત મૂકે છે. જો આપણે આગળ પણ જોઈ ગયા કે જગત વિકારી છે, અનિત્ય છે, જડ છે. અક્ષર પુરુષ જે છે કેવો છે? નિર્વિકારી છે, નિત્ય છે અને ચૈતન્ય સ્વરૂપ છે. તો એમાંથી આ સંપૂર્ણ ઉપાધિની ઉત્પત્તિ થઈ, આ ઉપાધિ એમાં લય પામે છે. એ કેવી રીતે થાય છે એ દર્શાવવા માટે શ્રુતિ માતા આપણે આ દ્રષ્ટાંત આપે છે. યથા સુદીપ્તાદ પાવકાદ વિસ્ફુલ્લિંગાહ. શંકરાચાર્યજી કહે છે યથા સુદીપ્તાદ સુષ્ટુ દીપ્તાદ ઇદ્ધાદ. સારી રીતે પ્રજ્વલિત થયેલો અગ્નિ. જો હમણાં જ હોળી ગઈ, હોળીમાં દરેક સ્થાન પર જુદા જુદા પ્રકારે હોળી બનાવવામાં આવે. જાત જાત આપણે જે રીતે હોળી બનાવતા હોય અને બીજા સ્થાન પર તમે જાઓ, રાજકોટ બાજુ જાઓ તો એ લોકો લાકડું ઓછામાં ઓછું વાપરે. એ લોકો આપેલા જે છાણા હોય ને એ છાણાથી જ એ લોકો આખું બનાવે. જયારે આપણે શું કરીએ? પેલા લાકડાથી કરીએ. પછી ઘણા હોય પછી એમાં પેલા પતંગ લગાવે, જાત જાતનું કરે. પણ એક વાર એને પ્રગટાવવામાં આવે પછી શું થાય? સુદીપ્તા. સારી રીતે શું થવાનું? એ પ્રજ્વલિત થઈ ગયું. ઇદ્ધાત. ઇદ્ધાત એટલે સારી રીતે પ્રજ્વલિત. ઈંધન આપણે ગુજરાતીમાં કહીએ. ઈંધન એટલે પેલું બળતણ. પેલા એટલા બધા બળતણ એટલે લાકડા ત્યાં મૂક્યા હોય કે તરત જ એ સારી રીતે પ્રગટ થઈ જ જાય. વિસ્ફુલ્લિંગાહ પાવકાદ અગ્નેઃ વિસ્ફુલ્લિંગાહ. આ હોળીમાં જે લાકડા આપણે મૂકવામાં આવે
એમાં કેટલાક લાકડા એવા હોય કે એમાંથી પેલા તણખા નીકળે. સંસ્કૃતમાં એને શું કહે? વિસ્ફુલ્લિંગા. તો કે આ બધા જેમ સારી રીતે પ્રજ્વલિત થયેલો અગ્નિ હોય એમાંથી શું થાય છે? અનેક તણખાઓ નીકળે. આ બધા જે તણખાઓ નીકળી રહ્યા છે બહુ સુંદર દ્રષ્ટાંત છે. તો એ કેવા છે? અગ્નિ અવયવાહા. એ કેવા છે? અગ્નિનો અવયવ જ છે. અને એક ને બે નીકળતા જ નથી. પ્રભવંતી અનેકશઃ પ્રભવંતે નિર્ગચ્છન્તિ. એ અનેક અગ્નિમાંથી જેટલા પણ તણખા નીકળ્યા એ બધા તણખા કેવા છે? અનેક છે. અનેકશઃ એટલે કે એમાં અનેકતા છે. એટલું જ નહીં, શ્રુતિ માતા કે છે સ્વરૂપાહા. બહુ વિચારવા જાવ. અગ્નિ સલક્ષણાહા. અગ્નિનું જે લક્ષણ છે એ જ લક્ષણ ક્યાં જોવા મળે? આ જે તણખા જે છે એમાં પણ હોવાનું. અગ્નિમાં પ્રકાશ છે અને દહન ક્રિયા. અગ્નિમાં બે વસ્તુ છે, પ્રકાશ અને દહન ક્રિયા. પેલો તણખો પણ જો ભૂલે ચૂકે જો પડ્યો આપણા પર તો શું થવાનું? દહન ક્રિયા. દાજવાના જ આપણે. અગ્નિથી વધારે દાજીએ પણ તણખાથી થોડું દાજવામાં આવે, પણ દહન ક્રિયા તો કેવી છે? અગ્નિ સલક્ષણાહા. પેલી મોટી ઉપાધિ છે એટલે મોટો અગ્નિ છે, પણ તણખાનો ઉપાધિ કેવી છે? નાની ઉપાધિ છે. એટલે પેલું ઉપાધિને કારણે નાનું દેખાય, પણ પેલી દહન ક્રિયા તો સમાન જ છે. એટલે શંકરાચાર્યજી કહે છે અગ્નિ સલક્ષણાહા. અગ્નિના જેવા લક્ષણ છે એવા જ લક્ષણ આ વિસ્ફુલ્લિંગમાં, આ તણખામાં પણ આપણને જોવા મળે. વિચાર, અગ્નિના બે ગુણ છે, એક પ્રકાશ છે અને બીજો શું છે? દહન ક્રિયા. પૂજ્ય સ્વામીજી બહુ સરસ કહેતા, આ લગ્નમાં આપણે શું કરીએ? પેલા અગ્નિના ફેરા ફરીએ. જા વિચાર, લગ્નમાં શું કરવાનું? અગ્નિના ફેરા કરીએ. સ્વામીજી કે આ અગ્નિ જે છે બે કામ કરે. એક પ્રકાશનું કામ કરે અને બીજું શું છે? બાળવાનું કામ કરે. સ્વામીજી કે પેલા ખોટી રીતે મળે ને તો એકબીજાને દજાડે. ખોટી રીતે મળે શું થાય? એકબીજાને દજાડે. અને સારી રીતે મળે શું થાય? જીવનમાં પ્રકાશ આવે. બે જ કામ થાય. એટલે આપણા જીવનમાં પ્રકાશ આવ્યો. આમ અગ્નિમાં બે વસ્તુ, એક પ્રકાશ છે અને બીજું દહન ક્રિયા. એ જ રીતે યથોક્તાદ લક્ષણાદ અક્ષરાદ વિવિધાહા. એ જ રીતે એવા એટલે શું થાય? એવી જ રીતે તથા અક્ષરાદ. શ્રુતિ માતા કે છે તથા અક્ષરાદ. તથા એટલે એવી જ રીતે. યથા અને તથા, જેવી રીતે અને તેવી રીતે. તો કે જેવી રીતે અગ્નિમાંથી અનેક તણખાઓ નીકળે છે, અનેક પ્રકારના તણખાઓ છે, એ જ રીતે તથા એવ ઉક્ત લક્ષણાદ. ઉક્ત લક્ષણાદ એટલે શું છે? આગળ આપણે લક્ષણ જોઈ જ ગયા. યદદ્રશ્યમ અગ્રાહ્યમ, કે આગળ જે બ્રહ્મનું આપણને અક્ષર પુરુષનું જે લક્ષણ દર્શાવવામાં આવ્યું એ જે પુરુષ અક્ષર પુરુષ જે છે એમાંથી શું થશે? વિવિધા નાના દેહ ઉપાધિ ભેદમ અનુવિધીયમાનત્વાદ વિવિધા ઇતિ. તો કે આ વિવિધા શા માટે કીધું? પેલા તણખા નીકળે ને સમાન જ હોય. પણ આ અક્ષરમાંથી જે ઉપાધિઓ ઉત્પન્ન થાય છે, ઉપાધિ કેવી છે? વિવિધા. અનેક પ્રકારની છે. કેમ અનેક પ્રકારની છે? નામ જો શંકરાચાર્યજી કે છે નાના. નાના એટલે અનેક. આપણે તો નાના એમ કહીએ એટલે શું યાદ આવે? નાના અનેકતા દેહ ઉપાધિ ભેદમ અનુ. અનેક પ્રકારના દેહ છે. 84 લાખ યોની આપણે એમ કહીએ ને, તો 84 લાખ યોની એનો શું થયો? આ ભગવાને 84 લાખ કોસ્ચ્યુમ બનાવેલા છે આપણા માટે. પેલો જીવ શું કરતો રહે? પેલા નાટકમાં જેમ પેલો એક વાર રાજા બને, બીજી વાર શેઠ બને, ત્રીજી વાર પેલો ભિખારી બને, આમ અનેક વેશ ભજવે. એમાં જીવ માટે પણ ભગવાને શું કર્યું છે? આ અનેક કોસ્ચ્યુમ બનાવ્યા છે અને બધા વેશ એ ધારણ કરતો રહે છે. એટલું જ નહીં, આ અનેકતા જે છે ને બધી રીતે જોવાનું. અનેકતા અને વિવિધતા.
અનેકતા એટલે કે મનુષ્ય છે, પશુ છે, પક્ષી છે, દેવ છે, ગંધર્વ છે, કિન્નર છે, અનેકતા છે. એટલું જ નહીં, મનુષ્ય એમ કહીએ તેમાં પણ પેલી વિવિધતા છે. પહેલા જે પ્રકારનો દેહ થઈ ગયો એવો અત્યારે કોઈ દેહ નથી, અને હવે પછી પણ શું છે, એવા પ્રકારનો દેહ છે જોવા જ નથી મળવાનો. એટલે કેવો છે, વિવિધતા છે. કોઈ તરબૂચ ખાય ને તો એને પેટમાં દુખે, કોઈ તરબૂચ ખાય તો એને શાંતિ લાગે. જો અહીંયા વલસાડમાં જ એક દાદા છે કે નહીં મને ખબર નથી, બહુ વર્ષો પહેલાની વાત, 15 વર્ષ પહેલા. એ દહીં ખાય ને એટલે છીંક શરૂ થઈ જાય. આ શરીરમાં પણ શું છે, વિવિધતા છે. અને એટલે શંકરાચાર્ય કહે છે દેહની દ્રષ્ટિએ, દેહ ઉપાધિ અનુ એટલે કે એને અનુલક્ષીને, આ દેહની ઉપાધિ જે છે, આ દેહરૂપી ઉપાધિની દ્રષ્ટિએ જોઈએ તો આ કેવા છે, અનેક અને વિવિધ છે. અનુ વિધીયમાનત્વાત, અનેક પ્રકારની આ પ્રકારની ઉપાધિઓ આપણને જોવા મળે છે. વિવિધા હે સૌમ્ય, ગુરુજી બહુ પ્રેમથી શિષ્યને શું કે, હે સૌમ્ય, હે પ્રિય. શિષ્ય એવો હોવો જોઈએ કે ગુરુજી શિષ્યને જોઈને તો એમને આનંદ થવો જોઈએ, એમને ભણાવવાનો શું થવો જોઈએ, પેલો ઉત્સાહ આવવો જોઈએ. એને શું કહેવાય, હે સૌમ્ય. સ્વામીજી અમને હંમેશા કહેતા કે તમે આનંદ સ્વરૂપ છો, અને મારે તમને એમ કેવું કે તમે આનંદ સ્વરૂપ છો, પણ દિવેલ પૂધેલા મોડે મારી સામે આવો, હું કેવી રીતે કહું તું આનંદ સ્વરૂપ છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, શરૂઆત ત્યાંથી કરે, અનંતમ બ્રહ્મ. આનંદાદેવ ખલ્વિમાની ભૂતાની જાયંતે, આ આનંદ સ્વરૂપ પરમાત્મા છે, એમાંથી જ આ ઉત્પત્તિ થઈ. જો એટલે પેલું ભગવાનનું વાક્ય જે છે ને બહુ અદભુત છે. જો વિચાર, અશોચ્યાનંદ વશોચસ્વમ, ભગવાન આજે વાક્ય કહી ગયા, અદભુત. શોકનું કોઈ કારણ જ નથી. જો સમજો, આપણે શોકગ્રસ્ત છીએ, પણ ખરેખર શોકનું કોઈ કારણ છે ખરું? કોઈ કારણ નથી. આત્માની દ્રષ્ટિએ કોઈ શોકનું કારણ નથી, દેહની દ્રષ્ટિએ કોઈ શોકનું કારણ નથી. જન્મ અને મરણની દ્રષ્ટિએ વિચારીએ તોય કોઈ શોકનું કારણ નથી. કેમ? જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જેનો જન્મ થયો અને મૃત્યુ નિશ્ચિત જ છે. ધ્રુવમ જન્મ મૃતસ્ય છે, એનું મૃત્યુ થયું તો પાછો જન્મ શું છે, થવાનો જ છે. અપરિહાર્યાર્થ, અપરિહાર એટલે કે અર્જુન આને કોઈ ટાળી શકે એમ નથી. આ હકીકત છે. હા, આ દેહ ઉપાધિ છે, ઉપાધિની દ્રષ્ટિ અનેકતા છે, વિવિધતા છે. પણ એ અનેકતા અને વિવિધતા જે દેખાઈ રહી છે એ કોની દ્રષ્ટિ, અનુવિધીયમાન એટલે કે કોને અનુલક્ષીને છે, આ દેહ ઉપાધિની દ્રષ્ટિ અનેકતા છે. જો તો આ ઉપાધિ શ્રી ગુરુજી કહી રહ્યા છે, હે સૌમ્ય, હે શિષ્ય, તું વિચાર, આ જે અનેકતા વિવિધતા દેખાઈ રહી છે એ ઉપાધિની દ્રષ્ટિએ દેખાઈ રહી છે. અક્ષર પુરુષ તો એક અદ્વિતીય સત્ય આનંદ સ્વરૂપ છે. હે સૌમ્ય, ભાવાહા જીવાહા, આ બધા અનેક ભાવ એટલે કે અનેક જીવો જે આપણને દેખાઈ રહ્યા છે, એ અનેક જીવ પણ કોને કારણે છે? જો સમજો, એટલે શંકરાચાર્ય બહુ સરસ દ્રષ્ટાંત, આકાશાદ ઈવ ઘટાદિ પરિચ્છિન્ના સુશિર ભેદા. સુશિર એટલે છિદ્ર. જો સમજો, સુશિરનો અર્થ શું થાય? છિદ્ર. પણ અહીંયા છિદ્ર શબ્દ આપણે વાપરી નહીં શકીએ. આ ભાષ્યમાં શંકરાચાર્યજી જે લખતા હોય પછી પેલો અનુવાદ કરવા વાળો છે ને એ એની રીતે જ અનુવાદ કરતો હોય. સુશિરનો ખરેખર અર્થ છિદ્ર થાય, પણ આકાશમાં છિદ્ર હોઈ શકે? સુશિર ભેદાહ, કે આકાશમાં અનેક પ્રકારના છિદ્ર છે. છિદ્રનો અર્થ શું કરવાનો? વિભાગ. કેમ? ઘટાદિ પરિચ્છિન્ના, પેલા ઘડા અનેક પ્રકારના છે તો ઘટાકાશ પણ શું થવાના? અનેક પ્રકારના થઈ ગયા.
જેવો ઘડાનો આકાર હશે એવો જ આકાશનો આકાર થઈ જવાનો. તો આ સુશીર એટલે શું છે? આકાર જે છે કેવા છે? અનેક છે, અનેક વિભાગ પડી ગયા. તો કે આ વિભાગ જે થયા છે ઘટા ઉપાધિ પ્રભેદમ અનુભવન, આ બધા જે ઉત્પન્ન થયા કઈ રીતે છે? ઘડાની ઉપાધિની દ્રષ્ટિએ અનેકતા દેખાઈ રહી છે, વિવિધતા દેખાઈ રહી છે. ઘડાની ઉપાધિની દ્રષ્ટિએ આપણે જોઈએ તો અનેક આકાર છે આકાશમાં. તો ઘટાકાશ એમ જયારે આપણે કહીએ છીએ તો એ ઘટાકાશ આકાશની ઉપાધિ છે, આકાશની દ્રષ્ટિએ છે ને, ઘડાની દ્રષ્ટિએ છે. આમ જે અનેકતા જે દેખાઈ રહી છે એ ઘટાકાશની જે અનેકતા છે, તો આકાશમાં અનેકતા આવી ગઈ નહીં. આકાશ તો એક અદ્વિતીય જ છે, સર્વવ્યાપી છે. જો એ સર્વવ્યાપી એક અદ્વિતીય હોય તો જે પણ કઈ એને અનેકતા દેખાઈ રહી છે, વિવિધતા દેખાઈ રહી છે, એ ઘડાની ઉપાધિની દ્રષ્ટિએ દેખાય છે. એ જ પ્રકારે આ અક્ષર બ્રહ્મ છે, એમાંથી અનેક જીવોની ઉત્પત્તિ થઈ એમ જયારે આપણે કહીએ છીએ તો ખરેખર અનેક જીવ ઉત્પન્ન થયા નહીં. સમજો, એટલા માટે આ દ્વૈત જે છે, દ્વૈત શું માને છે? જીવ અનેક છે, પણ જીવની અનેકતા સત્ય છે. ઘડાની ઉપાધિની દ્રષ્ટિએ આપણે એમ કહીએ આ ઘટાકાશ છે અને બહાર મહાકાશ છે, તો મહાકાશ અને ઘટાકાશ બે થઈ ગયા ના? એક જ. જે નામ પડ્યા કોને કારણે છે? ઉપાધિની દ્રષ્ટિએ છે. એ જ રીતે જીવ અનેક છે. ભાવાહા પ્રજીવાહા પ્રજાયંતે, જાણે કે, જો સમજો એટલે શું કહેવાય? આકાશાદ ઈવ, શંકરાચાર્ય શું કહે? ઈવ એટલે જાણે કે. આ સંપૂર્ણ વેદાંત આ જાણે કે જ છે. સમજો, એક વાર આ જાણે કે સમજાઈ ગયું ને પછી આ ખટપટ રહે જ નહીં. આ જન્મ થયો, જાણે કે જન્મ થયો, ખરેખર જન્મ થયો, જાણે કે. એમ જાણે કે આકાશમાંથી ઘટાદિની દ્રષ્ટિએ અનેક આકાશ દેખાઈ રહ્યા છે. એ જ રીતે તથા અક્ષરાદિવ પ્રજાયંતે ભાવાહા જીવાહા, આ અનેક પ્રકારના જે જીવ દેખાઈ રહ્યા છે એ અનેકતા પણ કોને કારણે છે? જો આ સમજો, ઉપાધિની જ અનેકતા છે એમ નહીં. આ સમજો બરાબર. મનુષ્ય શરીરની અનેકતા છે જ. જીવ જે છે એ જીવમાં પણ અનેકતા આપણને દેખાય છે. અહીંયા આપણને શંકરાચાર્ય જે કહેતા નથી, પેલું પંચદશી ભણીશું ને ત્યારે આપણે જોઈશું. હા, ધારો કે પેલો ઘટાકાશ છે, તો એક ઘડામાં મલિન આકાશ દેખાઈ રહ્યું છે, બીજા ઘડામાં પેલું ધૂમ્ર. ગેસ ચાલુ છે, અગ્નિ. પેલા બીજા ઘડામાં પેલો અગરબત્તીનો ધુમાડો કર્યો હોય તો પેલું ધૂમિલ છે. તો ધુમાડા વાળો જે ઘડો છે, ધુમાડા વાળો જે આકાશ જે વાળો ઘડો જે છે, જ્યાં સમજવા, એ ઘડાને ઉચકીને તમે બીજે લઈ જશો તો એ આકાશ જે છે એ આકાશ શું થશે? ઘડાની સાથે એ પણ શું થવાનું? જાણે કે પેલો આકાશ ધુમાડા વાળો આકાશ એક જગ્યાએથી પેલો બીજી જગ્યાએ જાણે કે ગયો. કેમ? આકાશની ગતિ છે, છતાં પણ કેવું લાગે છે? જાણે કે આકાશે શું કરી? ગતિ કરી. તો ઘડાના આકારની દ્રષ્ટિએ વિવિધતા તો છે જ, પણ અંદર ઘડામાં શું છે એને આધારે પણ શું થવાની? પેલી વિવિધતા આવવાની. એમ આ દેહ ઉપાધિ છે, ઉપાધિની દ્રષ્ટિ અનેકતા છે. પેલું અંતઃકરણ જે છે એટલે સૂક્ષ્મ શરીર જે છે એ સૂક્ષ્મ શરીરની દ્રષ્ટિએ પણ શું થવાની? વિવિધતા આવવાની જ છે. તો સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરની દ્રષ્ટિએ શું થવાની? વિવિધતા અને અનેકતા રહેવાની જ છે. અને એ જ વિવિધતાને પછી આપણે શું કહીએ? આ સાત્વિક છે, આ રાજસિક છે, આ તામસિક છે. સ્વચ્છ છે તો શું કહીએ? આ સાત્વિક છે. પેલું મલિન છે તો શું કહીએ?
આ રાજસિક છે, પેલું અંધારું છે તો શું કહીએ, આ તામસિક છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે જેવી રીતે જાણે કે આકાશમાં અનેક ભેદ થઈ ગયા, જાણે કે આ ઘટાકાશમાં અનેક પ્રકારની વિવિધતા દેખાઈ રહી છે, પણ ખરેખર એ વિવિધતા આકાશની છે ખરી? નહીં. દેવમ નાના નામ રૂપ કૃત દેહ ઉપાધિ પ્રભવમ અનુપ્રજાયંતે. એ જ રીતે આ અક્ષર બ્રહ્મ જે છે એ સર્વવ્યાપી એક અદ્વિતીય સત્ય છે. એમાંથી જાણે કે શું થયા, નાના નામ રૂપ, નાના એટલે કે અનેક નામ અનેક રૂપને આધારે શું થયું, અનેક દેહ ઉપાધિની ઉત્પત્તિ થઈ. આ બધા દેહ ઉપાધિની ઉત્પત્તિ થઈ, જીવની ઉત્પત્તિ નથી. જો આ વિચારો, જીવની ઉત્પત્તિ નથી. આકાશની આ સમજ, આ સમજાય છે ને તો પછી આ સંપૂર્ણ મુંડક ઉપનિષદ સમજવું હોય ને તો આ એક મંત્ર સમજાઈ જવો. આકાશની અનેકતા છે કે ઘટાકાશની અનેકતા છે? આકાશની ઉત્પત્તિ થઈ કે ઘટાકાશની ઉત્પત્તિ થઈ? ઘટાકાશની. એ જ રીતે અહીંયા કે છે કે પેલો અક્ષર બ્રહ્મમાંથી આ પ્રભાવાહ જીવાહ, આ જીવની ઉત્પત્તિ થઈ એમ જયારે કહીએ તો ખરેખર જીવની ઉત્પત્તિ છે? દેહ ઉપાધિને અનુલક્ષીને, એને અનુલક્ષીને એની દ્રષ્ટિએ પેલી અનેકતા આપણને દેખાય છે. સ્થૂળ શરીરની અનેકતા છે, સૂક્ષ્મ શરીરની અનેકતા છે, પણ એ અનેકતાને કારણે શું અક્ષર પુરુષમાં અનેકતા આવી ગઈ? નહીં. અને એટલે શંકરાચાર્યજી કહે છે પ્રભવમ અનુપ્રજાયંતે તત્ર ચૈવ. આ ગળાની ઉત્પત્તિ થઈ એટલે ઘટાકાશની ઉત્પત્તિ થઈ, ગળાનો નાશ થઈ ગયો તો ઘટાકાશ શું થવાનો, આકાશમાં લીન થઈ ગયો. એ જ રીતે અક્ષર બ્રહ્મમાંથી આ ઉપાધિઓ ઉત્પન્ન થઈ, ઉપાધિને કારણે જાણે કે અનેક જીવોની ઉત્પત્તિ થઈ, અને આ ઉપાધિનો જયારે નાશ થઈ જાય છે તત્ર ચૈવ તસ્મિનેવ અક્ષરે પિયંતી. કેમ? દેહ ઉપાધિ વિલયમ અનુલીયંતે. આ દેહની ઉપાધિ જે છે એનો વિલય થઈ ગયો તો આ જીવ ભાવ જે છે એનો પણ શું થઈ જાય, અનુલીયંતે. ગળાનો નાશ થઈ ગયો તો ઘટાકાશનો પણ શું થયો, નાશ થઈ ગયો. એમ આ ઉપાધિનો નાશ થવાથી જાણે કે શું થઈ ગયું, ઘટાદિ વિલયમ એ અનુ ઇવ સુશિર ભેદાહ. જેમ ઘડાનો નાશ થવાથી જે અનેક આપણને આકાશ દેખાઈ રહ્યા છે એ અનેકતા કે ભેદ છે એનો નાશ થઈ જાય છે, એમ આ દેહાદિ ઉપાધિ જ્યાં સુધી છે ત્યાં સુધી અનેકતા દેખાય છે. દેહાદિનો વિલય થઈ જાય, પ્રલય થઈ જાય તો અનેકતા રહેતી નથી. આ સમજો બરાબર. અક્ષર પુરુષમાંથી આ દેહ ઉપાધિની ઉત્પત્તિ થવાથી જાણે કે અનેક જીવ બની ગયા, અને દેહ ઉપાધિ લીન થવાથી જાણે કે જીવ બધા શું થઈ ગયા, અનેકતા રહેતી નથી. આ દૃષ્ટાંત છે, સમજો. દેહ ઉપાધિની નિવૃત્તિ થવાથી જાણે કે અનેકતા જતી રહી, પણ જો ખરેખર અનેકતા જતી રહે તો પેલો બ્રહ્મજ્ઞાની થઈ જાય. થાય તો શું થવાનું, મારી ખાલી બ્રહ્મજ્ઞાન માટે શાસ્ત્ર શ્રવણ કરવાની જરૂર જ નથી. શું કરવાનું, મૃત્યુની રાહ જોવાની. પેલો મરી ગયો એટલે શું થઈ ગયો, બ્રહ્મજ્ઞાની. જો એટલે જ કહું, આ બધા મંત્રો હોય ને એ મંત્રોની બે લીટી વચ્ચે બધું ઘણું હોય. શંકરાચાર્યજી ભાષ્ય લખે એ ભાષ્યની વચ્ચે પણ શું છે, બીજું ઘણું બધું. ગળો ફૂટી ગયો અને આકાશ એક થઈ ગયું, કોઈ સુશિર ભેદ એટલે કે કોઈ વિભાગ રહેતા નથી. પણ આ દેહનો વિલય થવાથી શું આપણે બ્રહ્મ સાથે એક થઈ ગયા?
જેમ ઘટાકાશ આકાશમાં લીન થઈ ગયું એમ દેહાદી ઉપાધિનો નાશ થશે તો પછી શું થવું જોઈએ? બ્રહ્મમાં વિલીન થવું જોઈએ. પણ થાય છે? કેમ નથી થતું? ના, એટલે તો તત્વબોધ વાંચવા, દર મહિને એકવાર ભજગોવિંદમ ને તત્વબોધ વાંચી જવા. દેહ ઉપાધિની ઉત્પત્તિ જ્યારે કહેવામાં આવી ત્યારે મેં કીધું બે પ્રકારના શરીર છે, એક સ્થૂળ શરીર છે અને સૂક્ષ્મ શરીર છે. પેલું ત્રીજું પણ છે, કારણ શરીર છે. અને કારણ શરીર હોવાને કારણે શું થાય છે? પેલું કારણ શરીર જ્યાં સુધી રહે છે ત્યાં સુધી ખરેખર એ બ્રહ્મ અને જીવના ઐક્ય શું છે? થતું નથી. નહીં તો પછી જો ખરેખર આટલું જ હોય, જે શ્રુતિ માતા વર્ણન કરે છે એટલું જ હોય, અથવા શંકરાચાર્યજી જે આકાશનું દ્રષ્ટાંત આપે છે એટલું જ હોય તો શું થવાનું? દેહ વિલય થઈ ગયો તો પેલો બ્રહ્મમાં શું થઈ જવાનો? એક થઈ જ જાય. પણ એક થતો નથી, જો સમજો. અને એટલે શંકરાચાર્ય યથા આકાશસ્ય સુશિર ભેદ ઉત્પત્તિ પ્રલય નિમિત્તત્વમ ઘટાદિ ઉપાધિકૃતમેવ. આકાશમાં જે વિભાગ દેખાઈ રહ્યા છે એ ભેદ જે દેખાઈ રહ્યા છે કોને કારણે છે? ઘટાદિ ઉપાધિકૃતમેવ. આ ઘડાની ઉપાધિની દ્રષ્ટિએ વિચારીએ તો ઉત્પત્તિ અને પ્રલય છે. તદ્વત અક્ષરસ્ય અપી નામકૃત રૂપકૃત દેહ ઉપાધિ નિમિત્તમેવ જીવ ઉત્પત્તિ પ્રલય નિમિત્તત્વમ. આ જીવ અને જીવની ઉત્પત્તિ અને પ્રલય જે થઈ રહ્યો છે એ કોના નિમિત્તથી છે? દેહના નિમિત્તથી ઉત્પત્તિ અને પ્રલય છે. અહીંયા ઉત્પત્તિ અને પ્રલય માટે જરા શબ્દ બદલી નાખો. સંપૂર્ણ સૃષ્ટિ હોય ને, અહીંયા જે ચર્ચા કરી રહ્યા છે સંપૂર્ણ વિશ્વ અક્ષર બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું એમ જયારે આપણે કહીએ છીએ એટલા માટે ઉત્પત્તિ અને પ્રલય કહેવામાં આવે. વ્યક્તિગત રીતે વિચારે શું કહે છે? જન્મ અને મૃત્યુ. આ જન્મ અને મૃત્યુ જેને આપણે કહી રહ્યા છે ખરેખર જીવનો જન્મ થયો? ઉપાધિનો જન્મ છે. દેહનો જન્મ થવાથી પેલો શું કે છે? મારો જન્મ થયો. પેલો ઉપાધિ ઢીલું પડી ગયેલું શું છે? માતા જેવો મરવાનો. તો જન્મ અને મૃત્યુ જેનો અનુભવ આપણે કરી રહ્યા છે ખરેખર એ અનુભવ કઈ દ્રષ્ટિએ છે? ઉપાધિની દ્રષ્ટિએ જન્મ અને મૃત્યુ છે. ખરેખર જીવના ઉત્પત્તિ પ્રલય છે જ નહીં, જન્મ મૃત્યુ છે જ નહીં. આ શરીરમાં જયારે આવ્યો એ પેલા હતો કે નતો? માના ગર્ભમાં એ પ્રવેશ્યો તેના પહેલા પણ શું છે? આ પ્રવેશ્યો શું બતાવે? હોવો જ જોઈએ છે. ગર્ભમાં એ પ્રવેશ્ય શબ્દ શું બતાવે છે? આ શરીર ઉત્પન્ન થયું એ પહેલા એ હતો. જો ઉત્પન્ન થયું એ પહેલા હતો તો નાશ થયા પછી પણ શું થવાનો છે? એ રહેવાનો જ છે. એટલે ગીતા ભગવાન શું કે છે? અવ્યક્તાદિની ભૂતાની. આ બધા ભૂતો જે છે પહેલા કેવા હતા? અવ્યક્ત અવસ્થામાં હતા. વ્યક્ત મધ્યાની ભારત. આ મધ્યમાં આપણને બધા કેવા દેખાય છે? વ્યક્ત દેખાય છે. અવ્યક્ત નિધનાન્યવ. અંતે પાછા શું થવાના? અવ્યક્ત થઈ જશે. તત્ર કા પરિદેવ. અર્જુન પછી એમાં રડવાનું શું? આનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ કે છે રડવાનું કોઈ કારણ છે જ નહીં. આમ અવ્યક્ત અને અવ્યક્ત થતું રહે છે પણ પેલા ખરેખર જીવની ઉત્પત્તિ થતી નથી. ખરેખર જીવનો પ્રલય થતો નથી. ફક્ત શું થતો રહે છે? આ સ્થૂળ સૂક્ષ્મ દેહ બનતા રહે છે અને સ્થૂળ સૂક્ષ્મ દેહનો નાશ થઈ જાય છે. પણ આ ઉપાધિમાં અહમ બુદ્ધિ કરીને આપણે બેસીએ છીએ એટલે આ શું કરીએ છીએ? દેહની ઉપાધિની જે આ ઉત્પત્તિ છે એ દેહ ઉપાધિની ઉત્પત્તિને પોતાની ઉત્પત્તિ કહીએ છીએ. દેહ ઉપાધિના મૃત્યુને પોતાનું મૃત્યુ કહીએ છીએ. અને એટલે શંકરાચાર્યજી કહે છે ખરેખર ઉત્પન્ન થયું જેમ પેલા અગ્નિના તણખા જે થયા. જ્યાં વિચારજો, આકાશનું દ્રષ્ટાંત શંકરાચાર્યજી આપે. શ્રુતિ માતા આપણે દ્રષ્ટાંત કયું આપે છે? પાવકાદ અગ્નેહે. પાવક એટલે અગ્નિમાંથી. અગ્નિમાંથી તણખા ઉત્પન્ન થયા. અગ્નિમાંથી અનેક અગ્નિ બને? ના બને. એક જ. અગ્નિમાં અનેકતા આવી? જો સમજો, અગ્નિમાં કોઈ પ્રકારની અનેકતા નથી આવતી. ભલે તણખા અનેક છે તો તણખાની ઉપાધિથી અનેકતા દેખાઈ રહી છે.
જો ખરેખર આ સમજવા, હું જે કહું ને તત્વબોધ એટલા માટે કહું, પંચમહાભૂત જે છે એ પંચમહાભૂત કેવા છે? સર્વવ્યાપી છે. જ્યારે તમે એમ કહો છો આ એક પુષ્પ છે, જો આ વિચાર તમારે, તો પુષ્પ એક આકાશનો રોકે છે, એટલે આકાશ ત્યાં છે, એનો સ્પર્શનો અનુભવ છે, એટલે કે વાયુ છે, એમાં પણ અનેક પ્રકારની ઉષ્ણતા હોય છે. શું છે? અગ્નિ ત્યાં છે, એની સુગંધ આવી રહી છે, પૃથ્વી ત્યાં છે, એનો સ્વાદ છે, એટલે ત્યાં શું છે? જળ છે. ભલે આપણે પેલા આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી એમ 5 અલગ કરીએ, પણ ખરેખર અલગ છે? ના, એક જ વિષયમાં 5 વસ્તુ છે જ. જે 5 વિષયને આપણે શું કહીએ? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. દરેક વિષયમાં આ 5 મહાભૂત રહેલા છે, એટલે ત્યાં પંચગુણ છે જ. સમજ? તો પંચમહાભૂત આપણે જેને કહીએ છીએ એ ખરેખર તમે આકાશ જ વ્યાપક છે એમ નહીં, ખરેખર જુઓ અને તન્માત્રા કહેવાય. જે સૂક્ષ્મ પંચમહાભૂત છે, તન્માત્રા જેને કહીએ, એ તો સર્વવ્યાપી જ છે. લાકડામાં અગ્નિ છે જ. આપણે જયારે એને સળગાવીએ છીએ તો ખાલી એમાં રહેલા અગ્નિને આપણે શું કરીએ છીએ? પ્રગટ કરીએ. જો આગળ આ દ્રષ્ટાંત આવશે કે અગ્નિમાં, અરે લાકડામાં અગ્નિ અવ્યક્ત હતો, એને પછી શું? એટલે સૂક્ષ્મ છે, તન્માત્રા છે, એટલે અવ્યક્ત છે. પછી એને આપણે શું કરીએ? પ્રગટ કરીએ. કેટલાક પદાર્થ એવા છે કે અગ્નિને તત્કાળ પ્રગટ કરે. અને ઇન્ફ્લેમેબલ કહે, ગુજરાતીમાં શું કહેવાય ને? જલદ નહીં, જ્વલનશીલ. કેટલાક પદાર્થ અગ્નિને તરત પ્રગટ કરનારા છે, વ્યક્ત કરનારા છે, આપણે જ્વલનશીલ કહીએ. કેટલાકમાં તરત એ પ્રગટ નહીં થાય. ધાતુ બધી જે છે એમાં શું થાય છે? એને વાર લાગે. પણ અગ્નિ તો બધામાં છે જ. પણ એ તણખા સ્વરૂપે જયારે પેલું ઈંધણ, બળતણ, જો એટલે શંકરાચાર્ય ઈદ્ધાત શબ્દ વાપરે, જ્યાં સુધી પેલું બળતણ નહીં હોય ત્યાં સુધી અગ્નિ શું થવાનો? પ્રગટ થાય ને. એમ જ્યાં સુધી પેલી ઉપાધિ નથી ત્યાં સુધી પેલો જીવ પ્રગટ થતો નથી. અવ્યક્ત જે છે, અવ્યક્ત એટલે કે એ અત્યારે પ્રગટ નથી, અપ્રગટ છે. ઉપાધિને કારણે શું થશે? એ જાણે કે પ્રગટ થયો. આમ આ ઈંધણ, બળતણની ઉપાધિને કારણે પેલો અગ્નિ જે અવ્યક્ત હતો એ અવ્યક્ત અગ્નિ શું થઈ ગયો? વ્યક્ત થઈ ગયો. એમ અક્ષર બ્રહ્મ કેવું છે? અત્યંત પરોક્ષ. એ પ્રત્યક્ષ નથી, પણ આ ઉપાધિને કારણે શું થાય છે? જો વિચારો, પંચમહાભૂત જડ છે, પણ એ જ પંચમહાભૂતમાંથી આ સ્થૂળ દેહની ઉત્પત્તિ થઈ, એ જ પંચમહાભૂતમાંથી સૂક્ષ્મ દેહની ઉત્પત્તિ થઈ. અને આ સ્થૂળ દેહમાં સૂક્ષ્મ દેહ રહેલો છે, અને એટલા માટે શું થાય છે? પેલો અક્ષર પુરુષ જાણે કે પ્રગટ થયો. આપણે આગળ જોઈએ કે સ્થૂળ દેહ જે છે એ તામસિક પંચમહાભૂતમાંથી બન્યો. પેલો સૂક્ષ્મ દેહ છે કેવો છે? સૂક્ષ્મ પંચમહાભૂતમાંથી બન્યો. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને જ્ઞાનેન્દ્રિય છે એ સાત્વિક માંથી બન્યા, સાત્વિક પંચમહાભૂતમાંથી બન્યા. પંચ પ્રાણ અને 5 કર્મેન્દ્રિય એ શું થયું? રાજસિક પંચમહાભૂત. જો એટલે કે આ તત્વો બધું હોય ને તો જ આ બધું સમજાય. આ સમજ. પણ આ જે સ્થૂળ જે છે શરીર, એમાં એક સામર્થ્ય છે કે સૂક્ષ્મ શરીર ધારણ કરી શકે છે. આ સ્થૂળ શરીર શું કરી શકે છે? સૂક્ષ્મ શરીર ધારણ કરે છે. અને સૂક્ષ્મ શરીર ધારણ કરવાને કારણે એમાં શું થાય છે? પેલું ચૈતન્ય અભિવ્યક્ત થાય. અહીંયા જે ચેતનતા દેખાઈ રહી છે, કોને કારણે દેખાય? સૂક્ષ્મ શરીરને કારણે.
પણ સ્થૂળ અને સૂક્ષ્મ શરીર જે છે એ સ્થૂળ અને સૂક્ષ્મ શરીરની જે અનેકતા જે છે એને કારણે જે ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, અક્ષર પુરુષ છે, એમાં કોઈ અનેકતા આવતી નથી. અને એટલા માટે શંકરાચાર્યજી આ કહે છે કે ઉપાધિને કારણે અનેકતા અક્ષર પુરુષમાં આવી છે. ઉપાધિ શાંત થઈ જાય તો અનેકતા પણ દેખાતી નથી. અને એટલે શ્રુતિ માતા કહે છે તત્ર ચ એવ અપિયંતી, જેમાંથી અક્ષર બ્રહ્મમાંથી આ બધા ઉત્પન્ન થયા અને અક્ષર બ્રહ્મમાં જ બધા શું થાય છે? વિલીન થઈ જાય છે. આ પ્રકારથી ઉપાધિની દ્રષ્ટિએ અનેકતા દેખાય છે, અક્ષર પુરુષની દ્રષ્ટિએ કોઈ અનેકતા છે જ નહીં. આગળ બીજો મંત્ર. દિવ્યો ह्यमूर्त પુરુષ, દિવ્યો ह्यमूर्त પુરુષ મળે. દિવ્યો ह्यमूर्त પુરુષ સબાક્યાભ્યંતરો ह्यजः અપ્રાણો ह्यमनः શુભ્રः ह्यक्षरात् परतः परः. ભાષ્ય. નામ રૂપ બીજભૂતા અવ્યાકૃત આખ્યાત સ્વવિકાર અપેક્ષયા પરાદક્ષરાત પરમ યત સર્વ ઉપાધિ ભેદ વર્જિતમ અક્ષરસ્ય એવ સ્વરૂપમ આકાશસ્ય એવ સર્વમૂર્તિવર્જિતમ નેતિ નેતિ ઇત્યાદિ વિશેષણમ વિવક્ષન આહ. પહેલા મંત્રમાં અક્ષર પુરુષમાંથી કેવી રીતે ઉત્પત્તિ અને પ્રલય થાય છે એ આપણને દર્શાવે. પણ પરાવિદ્યાનો વિષય અક્ષર પુરુષ છે. તો અક્ષર પુરુષનું જે સ્વરૂપ છે એ દર્શાવવા માટે શંકરાચાર્યજી કહે છે નામ રૂપ બીજભૂતાદ અવ્યાકૃતાખ્યાત સ્વવિકાર અપેક્ષયા પરાદક્ષરાત પરમ સર્વ ઉપાધિ વર્જિતમ. કે જો આ ઉપાધિ જે ઉત્પન્ન થઈ, ઘટાકાશ એમ જયારે આપણે કહીએ છીએ એ આકાશની દ્રષ્ટિએ છે કે ઘડાની દ્રષ્ટિએ છે? ઘડાની દ્રષ્ટિએ છે. જો ઘડાની દ્રષ્ટિએ ઘટાકાશ એમ કહેતા હોઈએ તો ઘડો એ આકાશની ખરેખર ઉપાધિ છે? આકાશની ઉપાધિ નથી, ઘડાની ઉપાધિ. એ જ રીતે ઘટાકાશ પણ આકાશની ઉપાધિ છે? આકાશની ના નથી. કેમ? ગઈકાલે આપણે જોયું સાપેક્ષિક છે. જે સાપેક્ષિક હોય એ ખરેખર હોય જ નહીં. ગઈકાલે જો એટલું કેટલીક બાબત જો હું ખેંચું ને એવું લાગે ને, પણ એ શા માટે? એ સ્પષ્ટતા આવવી જોઈએ. ઘટાકાશની દ્રષ્ટિએ આપણે અનેકતા કહીએ છીએ, પણ ઘટાકાશ જે છે આકાશની દ્રષ્ટિએ ખરેખર ઘટાકાશ છે? નથી. કારણ કે આકાશમાં ભેદ શક્ય જ નથી. એક અદ્વિતીય સર્વવ્યાપી જે આકાશ છે એ આકાશમાં ખરેખર ઘટાકાશ ઉપાધિ છે ખરી? નથી. એટલે કે છે સર્વ ઉપાધિ વર્જિતમ એવ આકાશ. જેમ આકાશ સર્વ ઉપાધિઓથી વર્જિત એટલે કે વિનાનો છે, આકાશમાં ખરેખર કોઈ ઉપાધિ નથી, એમ આ અક્ષર બ્રહ્મમાં પણ ખરેખર કોઈ ઉપાધિઓ છે ખરી? એટલે શંકરાચાર્યજી કહે છે જે અનેકતા આપણને દર્શાવવામાં આવી, નામ રૂપ બીજભૂતાત અવ્યાકૃત આખ્યાત. આ નામ રૂપ અને બીજ, જો સમજો, બીજ એટલે કારણ, બીજ એટલે શું છે? કારણ. આ નામરૂપ અને નામરૂપના કારણ સ્વરૂપ અવ્યાકૃત આખ્યાત, જેને અવ્યાકૃત કહેવામાં આવે છે. બે શબ્દ છે આગળ આપણે જોઈ ગયા, અવ્યક્ત અને અવ્યાકૃત. વ્યક્ત અને વ્યાકૃત. વ્યક્ત એટલે જે ઇન્દ્રિયોનો વિષય બને એને વ્યક્ત કહેવાય.
વ્યાકૃત વિવિધેન કૃતમ વિવિધેન આ સંબંધાત કૃતમ ઇતિ વ્યાકૃત વિ વત્તા આ વત્તા કૃત. વ્યાકૃતમાં શું છે? બે ઉપસર્ગ છે, વિ આ અને કૃત. પેલો વિ અને આ જે છે બે ભેગા થઈને શું થયું? વ્યા થઈ ગયું. એનો અર્થ શું થાય? વિવિધેન આ સંબંધાત કૃતમ ઇતિ વ્યાકૃત. જેને સારી રીતે અને વિવિધ પ્રકારથી બનાવવામાં આવે એને શું કહેવાય? વ્યાકૃત. ઘરેણા એમ કહીએ તો એ ઘરેણા શું છે? સામાન્ય છે. પણ બંગડી કહીએ, હાર કહીએ, વીટી કહીએ તો શું છે? અનેકતા છે. પણ એક હાર એમ કહીએ એમાં પણ શું થવાનું? એમાં પણ અનેકતા આવવાની. આજકાલ અમારા જેવાનું તો કામ જ નહીં. જાણ પેલા સોની તામ છે કે ભાઈ એક ચેઇન આપી દે, તે શું કરશે? પેલી 25 જાતની ચેઇન સામે મૂકી દે. ચપટી હોય ને પતલી હોય ને ચોરસ હોય ને ગોળ હોય ને. અનેકતા છે, વિવિધતા છે. તો ઘરેણા એ વ્યક્ત કહેવાય. જા સમજો બરાબર. સોનામાંથી ઘરેણા બનાવે અને વ્યક્ત કહેવાય, પ્રગટ કરેલું. પણ એમાં વિવિધતા જે આવી ને એને વ્યાકૃત કહેવાય. અનેક નામ અને રૂપ અને અનેક ઉપયોગિતા છે એને શું કહેવાય? વ્યાકૃત. અને એટલે શંકરાચાર્યજી કહે છે આમાં અનેક નામ રૂપ એનું કારણ બીજ સ્વરૂપ અવ્યાકૃતાખ્યાત સ્વવિકાર અપેક્ષયા પરાદક્ષરાત. પોતાની દ્રષ્ટિએ આ અનેકતા જે દેખાઈ રહી છે એ ક્યાંથી ઉત્પન્ન થઈ? અવ્યાકૃતમાંથી ઉત્પન્ન થઈ. તો પોતાની અપેક્ષાએ કેવું છે? સ્વવિકાર અપેક્ષયા. પોતાની અપેક્ષાએ જયારે વિચારીએ તો નામ રૂપમાં અનેકતા છે, નામ રૂપમાં વિકાર છે. પણ સોનામાં અનેકતા છે? સોનામાં વિકાર થયો નહીં. સોનામાંથી બને પણ સોનામાં વિકાર આવ્યો. 22 કેરેટ જો સોનું હોય એમાંથી હું હાર બનાવું તો હાર પણ શું હોવાનો? 22 કેરેટ જ રહ્યો. સ્વવિકાર પોતાના વિકારની દ્રષ્ટિએ વિચારીએ તો સોનામાં કોઈ વિકાર આવતો નથી. અને એટલે કે છે યત સર્વ ઉપાધિ ભેદ વર્જિતમ અક્ષરસ્ય એવ. એ જ રીતે આ અક્ષર પુરુષ જે છે એમાં અનેક પ્રકારની ઉપાધિઓ ઉત્પન્ન થઈ, અનેક પ્રકારની ઉપાધિઓ લીન થઈ રહી છે એવું જયારે કહેવામાં આવી રહ્યું છે. તો જેમ આકાશને પોતાની કોઈ ઉપાધિ નથી, સોનાની પોતાની કોઈ ઉપાધિ નથી, સોનામાં કોઈ ઉપાધિ નથી, એ જ રીતે આ અક્ષર પુરુષ જે છે એ અક્ષર પુરુષ પણ કેવો છે? સર્વ ઉપાધિ વર્જિતમ. કોઈ ઉપાધિ નથી. આપણું શાસ્ત્ર છે બહુ સરસ દ્રષ્ટાંત આપે. પહેલાના જમાનામાં પેલી તલવાર હોય ને એ તલવારને મ્યાનમાં મૂકવામાં આવતી. તો જ્યારે મને તલવારની જરૂર પડે, જા સમજો તો હું તલવાર શોધું કે મ્યાન શોધું? મને જોઈએ છે તલવાર પણ હું શોધીશ શું? મ્યાન શોધીશ. કેમ? કારણ કે જ્યાં મ્યાન હોય ત્યાં શું હોવાનું? તલવાર હોવાની. પછી કોઈ ઉચકી ગયું હોય તો ખબર નહીં. તો જ્ઞાન જે છે શું થવાનું? તલવારની પ્રાપ્તિ માટે ઉપાધિ થઈ. એ જ રીતે મારે અક્ષર પુરુષને પ્રાપ્ત કરવું છે તો અક્ષર પુરુષને પ્રાપ્ત કરવા માટે કોણ છે? આ ઉપાધિ નિમિત્ત બને. અક્ષર પુરુષને જાણવા માટે નિમિત્ત કોણ બનશે? આ ઉપાધિ નિમિત્ત બને. પણ એ ઉપાધિ અક્ષર બ્રહ્મ, અરે અક્ષર બ્રહ્મ ઉપાધિ નથી, પણ છતાં એ ઉપાધિ શું કરે છે? મને એ અક્ષર બ્રહ્મ, જો સમજો
એ અક્ષર બ્રહ્મને જાણવા માટે ઉપાધિ પણ શું છે? ઉપયોગી છે. એટલે શંકરાચાર્યજી કહે છે કે આ પ્રકારથી જે અવ્યાકૃત આખ્યા એટલે કે અવ્યાકૃત સ્વરૂપ જે અક્ષર પુરુષ જે છે એની અપેક્ષાએ અક્ષરાત પરાત પરમ, એ અવ્યાકૃતની દ્રષ્ટિએ વિચારીએ તો આ અક્ષર પુરુષ તો એનાથી પણ પર, એનાથી પણ સૂક્ષ્મ છે. અવ્યાકૃત અવસ્થા જે છે એમાં તો અનેક નામ રૂપ ભેદ અવ્યક્ત અવસ્થામાં છે, પણ અક્ષર પુરુષ તો કેવો છે? એમાં કોઈ પ્રકારથી આ શંકરાચાર્યજી એટલા માટે કહે છે કે અક્ષર પુરુષમાંથી ઉત્પત્તિ અને પ્રલય થયો એટલે અક્ષર પુરુષ કારણ બની ગયો. તો કે અક્ષર પુરુષ કારણ છે, ઘડો કાર્ય છે અને માટી કારણ. બધામાં આ ઘડો માટી જ આવે. આ સમજ, ઘડો કાર્ય છે અને એનું કારણ શું છે? ઉપાદાન કારણ માટી છે. પણ એક વાર હું એમ કહું આ માટી છે, પછી ઘડો છે? માટી છે, ઘડો છે એમ કે તો શું કહેવાય? માટીનું કાર્ય ઘડો છે. ઘડા પર દ્રષ્ટિ હોય ત્યારે શું કહેવું પડે? આ ઘડો કાર્ય છે અને માટી કારણ છે. એક વાર માટી પર દ્રષ્ટિ ગઈ પછી જયારે પૂછીએ કે ઘડો છે તો શું કહેવાનું? ઘડો કાર્ય છે કે નથી? કાર્ય કારણ પછી છે કે નથી? હાલમાં તો નથી, માટી જ છે. ઘોડો છે એમ કોને તો ઘોડો ને માટી બે થઈ જાય. જો સમજ, વારંવાર કેમ પૂછું છું? માટી જ છે, ઘોડો છે પણ માટી જ છે. જો ઘોડો છે જ નહીં તો આપણે આરંભ એમ કરેલો કે ઘોડો કાર્ય છે અને માટી કાર્ય છે. જો ઘોડો કાર્ય છે જ નહીં તો માટીમાં પેલો કારણ ભાવ રહેશે? માટી કારણ છે. દેહાદિ ઉપાધિની દ્રષ્ટિ એમ કીધું અક્ષર પુરુષમાંથી આ સર્વની ઉત્પત્તિ અને પ્રલય થયો, પણ સર્વ ઉપાધિ વર્જિત જો અક્ષર બ્રહ્મ પુરુષ છે તો પછી અક્ષર પુરુષ કારણ છે? જ્યાં સુધી કાર્ય પર દ્રષ્ટિ છે ત્યાં સુધી જ કારણ છે. જો ઘોડો છે એમ કહો છો ત્યાં સુધી જ માટી કારણ છે. ઘોડો નથી એમ કહી દીધું તો પછી શું થયું? છે જ ને, એક અદ્વિતીય બ્રહ્મ માત્ર છે. આ નરસિંહ મહેતાના ભજનો છે ને, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ. સોનું માત્ર જ છે. જો સમજો, ઉપાધિની દ્રષ્ટિએ ઘરેણાની દ્રષ્ટિ એમ કહીએ કે ઉત્પન્ન થયું ને પ્રલય થયો, પણ સોનાની દ્રષ્ટિ વિચારે તો ઉત્પત્તિ થઈ, સોનાની દ્રષ્ટિ વિચારે તો વિનાશ થયો. કેમ? અંતે તો હેમનું હેમ, સોનું જ છે. એમ અક્ષર પુરુષમાંથી ઉપાધિ ઉત્પન્ન થાય, અક્ષર પુરુષમાં ઉપાધિઓ લીન થાય છે, પણ અક્ષર પુરુષ પર એકવાર દ્રષ્ટિ ગઈ પછી શું છે? સર્વ ઉપાધિ વર્જિતમેવ. શંકરાચાર્યજી કહે છે આ બુદ્ધિ આપણી ઉપાધિ પર અટકી પડવી નહીં જોઈએ. અવ્યાકૃત આખ્ય એટલે કે અવ્યાકૃત નામનો જે કારણ ભાવ જે અક્ષર પુરુષમાં જે છે એ કારણ જે છે એ પણ પર છે, પણ એનાથી પણ પરાત પરમ. એ કારણથી પણ પર, કારણથી પણ સૂક્ષ્મ, કારણથી પણ વ્યાપક પેલો અક્ષર પુરુષ છે. કેમ? કારણ કે યત સર્વ ઉપાધિ ભેદ વર્જિતમ અક્ષરસ્ય એવ સ્વરૂપમ. અક્ષર પુરુષનું સ્વરૂપ તો કેવું છે? સર્વ ઉપાધિ ભેદ રહિતમ. કોઈ ઉપાધિ અક્ષર પુરુષમાં છે જ નહીં. કેવી રીતે? આકાશસ્ય એવ સર્વ મૂર્તિ વર્જિતમ. આકાશમાં અનેક આકાર, મૂર્તિ એટલે આકાર. સમજો, સંસ્કૃતમાં જયારે મૂર્તિ શબ્દ આપણે તો મૂર્તિ એમ કહીએ શું થાય? ભગવાનની મૂર્તિ. મૂર્તિ એટલે આકાર, મૂર્ત એટલે જેનો આકાર છે, અમૂર્ત એટલે જેનો કોઈ આકાર નથી. તો કે આકાશ સર્વ મૂર્તિ વર્જિતમ. આકાશમાં કોઈ આકાર છે? કોઈ આકાર નથી. ઘટાકાશનો આકાર જે દેખાઈ રહ્યો છે એ ઘડાની દ્રષ્ટિએ પેલો ઘટાકાશનો આકાર છે,
પણ આકાશનો કોઈ આકાર નથી, અને એટલે કે છે સર્વમૂર્તિ વર્જિતમ. અને એટલા માટે આ અક્ષર પુરુષને જાણવા માટે આપણે ઉત્પત્તિ પ્રલયની ચર્ચા કરીએ છીએ, ઉપાધિની અનેકતાની ચર્ચા કરીએ છીએ, પણ આકાશના સ્વરૂપની દ્રષ્ટિએ જેમ આકાશ સર્વ આકાર રહિત છે, એ જ રીતે અક્ષર પુરુષ પણ કેવો છે, આ સર્વ પ્રકારને ઉપાધિ રહિત એક અદ્વિતીય પૂર્ણ બ્રહ્મ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી પહેલા ઉપાધિની દ્રષ્ટિએ દર્શાવે છે, જેમ પેલું ઘડાની દ્રષ્ટિએ માટીને દર્શાવવામાં આવે, પછી એકવાર માટીનું જ્ઞાન થઈ ગયું પછી ઉપાધિની કોઈ ચર્ચા નથી, એમ આ અક્ષર પુરુષને સમજવા માટે ઉત્પત્તિ અને પ્રલયની ચર્ચા કરવામાં આવી. પણ એકવાર અક્ષર પુરુષ પર દ્રષ્ટિ ગઈ પછી શું છે, પણ એ કરવું પડે. જેમ મેં કીધું એમ ઘડો જ્યાં સુધી દેખાય છે ત્યાં સુધી પેલું કારણ એમ કેવું પડે, પણ એકવાર ઘડો માટી માત્ર છે પછી શું કરવું પડે, માટી ઘડો નથી, માટી કલેડી નથી, માટી કુંજો નથી, માટી કુંડું નથી, આમ શું કરવું પડે, નેતિ નેતિ નેતિ. શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી શ્રુતિ માતા પણ શું કરે છે, સર્વમૂર્તિ વર્જિતમ નેતિ નેતિ ઇત્યાદિ વિશેષણમ વિવક્ષન. વિવક્ષણ એટલે કહેવાની ઈચ્છાથી પહેલા પેલું ઉપાધિની દ્રષ્ટિ અક્ષર બ્રહ્મનું જ્ઞાન આપ્યું, પછી કીધું કે ઉપાધિ જ નથી, ઉપાધિ વર્જિત જો અક્ષર બ્રહ્મ છે તો એ ઉપાધિ રહિત અક્ષર બ્રહ્મને પણ જ્ઞાન આપણને દર્શાવવું પડે, એ સ્વરૂપ આપણને દર્શાવવું પડે. તો અક્ષર પુરુષ જે છે, અક્ષર પુરુષના સ્વરૂપને પ્રગટ કરવા માટે પ્રગટ કરવાની ઈચ્છાથી હવે આહ એટલે કે આ બીજો મંત્ર છે, આપણે આવતીકાલે જોઈશું. ઓમ અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ